ઝાડકા ડેમ વિસ્તારમાં શંકાસ્પદ હલનચલનના આધારે વન વિભાગે 2 શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા વન્ય પ્રાણી શિકાર ગુનાહિત કેસમાં 1 લાખનો દંડ વસૂલ્યો। તારીખ 31 જુલાઈ 2025ના રોજ સાંજના સમયે ચોરવાડ રાઉન્ડમાં વન વિભાગ સ્ટાફ ફરજ પર હતા। ફરજ દરમિયાન ઝાડકા ગામના ડેમવાળા વિસ્તાર ખાતે અજાણ્યા શખ્સોની હલનચલન શંકાસ્પદ જણાઈ। શંકાના આધારે વનકર્મીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 2 શખ્સો પાસેથી સસલાનું શિકાર કરેલ માંસ મળ્યું હતું। ઉપરાંત શિકાર માટે વપરાયેલ સાધનો તથા અન્ય મુદ્દા માલ પણ કબજે લેવાયો હતો। આ બંને શખ્સોને કાયદેસર રીતે કબજામાં લઈ માળિયાહાટીના રેન્જ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા। આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી આરએફઓ અમિત ચૌધરી તથા ડીસીએફ પ્રશાંત તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। ગુનાની ગંભીરતા દ્રષ્ટિએ આરોપીઓ પાસેથી 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો। આરોપી મોહમ્મદ લાખા તથા કાસમ લાખા હોવાનું જણાવ્યું। બંને આરોપીઓ ઝાડકા ગામના રહેવાસી છે। વન વિભાગે દાવો કર્યો કે આવી શિકાર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કાયદેસરના કડક પગલાં લઈ રૌદ્ર રૂપ દાખવવામાં આવશે। શંકાસ્પદ હલનચલન સામે વન વિભાગના ચુસ્ત પેટ્રોલિંગના કારણે શક્ય બનેલી ઝડપી કાર્યવાહી પ્રશંસાપાત્ર ગણાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।